અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો, પરંતુ બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો છે, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે દિવાલ તોડવાની ફરજ પડી। તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલુ છે, 1-2 દિવસમાં પાણી ઉતરી જશે। તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો, અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે, અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં। બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આરોપ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો। કાંકરેજના શિહોરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી, અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પૂરતું વળતર આપવાની માંગ કરી। જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી આપી। ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹20 થી 22 મીટર 20 થી 22 જે છે મળી રહ્યા છે, જ્યારે બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000 થી 4500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં રોષ છે। સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતોએ આજે શિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થઈ અને પૂરતું વળતર નહીં મળે તો આંદોલનની પણ ચીમકી આપી છે। પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી જવા માટેની ચીમકી આપી છે। જે 22 રૂપિયા એટલે કે દૂધની કે છાશની થેલી પણ ના આવતી હોય, પાણીની બોટલ ના આવતી હોય, એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટની બેઠેલી સરકાર રોડના નામે લૂંટી રહી છે। અમારે જમીન કપાય છે, જમીનના પૂરતા ભાવ નહીં મળે એટલી ઘણા અમે આંદોલન કરવા તૈયાર છે, અને જો સરકારશ્રી અમારું કહેવું નહીં માને અમરોભાઈ કે એ પ્રમાણે તો અમે તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે। 2 વીઘા જમીનમાં 20 પશુ 20 માણસ 4 મહિનાની 5 લાખની આવક લેશે। અમારું ઘર ગઠ્ઠર બોર બાળ બચ્ચા અમારું પણ અમારું જીવન અમે નેટ કાઢ્યા છે, એ પણ સરકાર રસણી સરકાર કરી સરકાર નહીં છે, સહાય માટે સરકાર છે। નવી જૂની ધંત્રી પ્રમાણે જે એવોર્ડ કર્યા છે, એ એવોર્ડ 22 રૂપિયાથી 25 રૂપિયાના ભાવના છે, અને જે એને જમી થઈ જમી એને છે એ કની છે કે જે એને મળતી હતા અને સરકારને લગતા હતા, નેતાઓ તો અહીંયા છે, અમારી ખેડૂતની કોઈ જમી એને છે નથી, એ જમીન એની 4300 રૂપિયા જાય અને અમારી 20 રૂપિયા જાય, આ તો ખોટું જ છે ને। ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકોનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું। હાલ ખાતરના ભાવમાં 250 થી 380 સુધીનો ભાવ વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સિઝનમાં બોજ વધ્યો છે। સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે અને વિક્રેતા શું કહે છે। તો અહીંયા સ્થિતિ એવી છે કે 380 સુધીનો ભાવ વધારો ઝીકી દેવાયો છે। ખાતરના ભાવ વધારવામાં આવતા હવે ખેડૂતોને ખરા ટાઈમે જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાતરની જરૂરિયાત છે પણ ભાવ પણ વધારે છે, અને એક તો પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને પછી ભાવ વધારો પણ ઝીકાયો છે, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે। બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે। છેલ્લા 15 દિવસથી ખાતરની સમસ્યાથી ખેડૂતો પીડાઈ રહ્યા છે। લાખણી, કાંકરેજ, વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત છે। ખેડૂતો ખાતર લેવા વહેલી સવારથી જ કતારો લગાવીને ઊભા રહે છે, છતાંય પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। પહેલા ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા, હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી છે। મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું, જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત રહેતી હોય છે। લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। નથી મળતું, રોજના 3 ઓટા મારું છું પણ બાકી ખાતર નથી મળતું, ખાલી 5 થેલીની જરૂર છે પણ બાકી નથી મળતું, તો હવે શું કરવું પડે? અને સાહેબ કોક કોશિશ કરો તમે, સરકારને ખૂબ ધન્યવાદ છે કે આપો ખાતર આપો, ખેડૂતને આપો। તકલીફમાં તો તમે વાત જવા દો, આજે અઠવાડિયાથી વલખા મારીએ છીએ, સવારમાં વહેલા આવીએ લાઈન પૂરી થઈ જાય, ખાતર વગર ઘરે જઈએ। આજે 1 અઠવાડિયું લગભગ થઈ ગયું અને ખાતર મળતું જ નથી। હું ખાતર સવારના 8:30 અહીંયા ધાનેરા આવ્યો તો ડેપોના મેસેજ મળ્યા પ્રમાણે કે ખાતર યુરિયાની ગાડી આવી છે, પણ ગાડી આવી ત્યારે લાઇનમાં અમે ઊભા રહ્યા, લાઇન ત્યારે 200 જણની લાઇન હતી, લાઇન પૂરી થયો છતાં પણ એમને કીધું કે હવે સ્ટોક મારો પૂરું થઈ ગયો છે,
તો સ્ટોક પૂરો થયા બાદમાં એ લોકો અમે કીધું દુકાનવાળા ભાઈને કે શેઠને તમે ખાતર આલો, તો કે મારાથી ખાતર પૂરું થાય એવું નથી હમણે, અને આવતી ગાડીએ તમને આપીશું. આવતી ગાડી ક્યારે? સવારના અમે 8 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી ઊભા રહ્યા, તો ખાતર અમને મળ્યો નથી. પાંચ બોરી જોઈએ પણ કોઈ મળતો નથી. 8 દિવસ ત્યાં ફરું હું રગડી જ્યાં પણ કોઈ ખાતર મળતો નથી. ધોને સવારના લેણમાં આવેલા 7 વાગ્યા નેણા ઉભા પણ હજી કોઈ નિકાળ થયો ને વેચાઈ ગયો. ખાતરની વાત અત્યારે કરવા જઈએ તો બનાસકાંઠામાં લગભગ લાખણી હોય, ધાનેરા હોય કે ડીસા હોય કે થરાદ હોય, કોઈ જગ્યાએ ખાતર અવેલેબલ નથી. એ ખાતર માટે જઈએ છીએ, અધિકારીઓને વાત કરીએ છીએ, ખાતરનો કે પૂરતો સ્ટોક છે, અને ત્યાં પણ જઈએ એટલે એક દુકાને કે એક ડેપા ઉપર મળતો હોય છે, પણ એમાં લગભગ 100, 150, 200ની લાઈનો હોય છે. હવે એ લાઈનવાળા અડધી લાઈનનું સુધી એ આપવામાં આવે ને પછી ખાતર પૂરું થઈ જાય, બીજા બધા ત્યાંથી છૂટા થઈ અને બીજી દરેક દુકાને ફરે છે કે ખાતર છે તો ખાતર નથી મળતું. તો ખાતરની અછત મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આરોપ પણ લગાવ્યા છે. ખેડૂતોની સિઝન દરમિયાન ખાતર નથી મળી રહ્યું, કાળાબજારી કરનારને પકડવાના બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખી રહી છે સરકાર. ભાજપના મળતિયા ખાતરને બારોબાર વેચતા હોવાનો આરોપ પણ લગાવ્યો. ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા કરનારી આ ભાજપા છે. ભાજપાના, હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે, અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે. સુરતના વડોદ ખાતે પાણીની ટાંકી સંપૂર્ણ જર્જરિત હાલતમાં જોવા મળી. વર્ષ 2015માં બનેલી ટાંકી 10 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ. જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકાળતા સ્થાનિકોએ વિડીયો પણ બનાવ્યો. જર્જરિત પાણીની ટાંકીના દાદરના સળિયા દેખાઈ રહ્યા છે. તંત્ર મોટી દુર્ઘટનાની જાણે રાહ જોઈને બેઠું છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો. ભવનાથ મંદિરમાં વહીવટી શાસન લાગુ કરાયું છે, ત્યારે દત્તાત્રેય સંસ્થાના મહેશ ગીરી બાપુ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો. મહેશ ગીરી બાપુ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ સંકલ્પ તેમણે પૂર્ણ કર્યો હતો. હરિગીરીની હકાલપટ્ટી થતાં જ તેમણે ભવનાથ મંદિર ખાતે જળાભિષેક કરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાવુક થયા. અને આ લડાઈ બધા માટે પતી ગઈ હશે, મહેશગીરી માટે હજી પતી નહીં. હરિગીરીને જ્યાર સુધી હું જેલમાં નહીં નખાવું ત્યાર સુધી હું શાંત નહીં બેસું. એણે અન્યાય કર્યો છે, એણે અધર્મ કર્યો છે, અને એનો વિનાશ કરીશ અને કરીશ. અધર્મનો અને અસત્યનો. નિર્દોષ સાધુઓને તમે બહિષ્કારની ને એવી બધી ફાલતુ વાતો તમે બહિષ્કાર કર્યો, તો કાલે તમે એમ કેમ કહેતા હતા કે અમારે અખાડે કે સાધુએ? ડબલ ગેમ રમો છો. કાલે તો તમે જાહેરમાં કીધું, પ્રેસમાં કીધું કે અમારે અખાડે કે સાધુએ, તો પછી આ અફવા કેમ ફેલાવી? અને એ વાતને માનીને અહીંના મંડળ અને એવું બધું કે આ અખાડે કા મામલા હે, ऐसा है वैसा है, તો પછી કાલે હરિગીરીને કીધું એ શું હતું? કારણે આણંદના તારાપુર તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. તારાપુર તાલુકાના ઇન્દ્રણજ, મહિયારી, કાનાવાડા, ચાંગાડા, મિલરામપુરા ગામોની આશરે 3000 હેક્ટર જમીનમાં કાંસના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ડાંગરની સિઝન નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડાના ડાકોર, આણંદના ઉમરેઠના પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળવાના કારણે ખેડૂતો પાયમાલ થયા. આ મામલે કાંસ વિભાગને પણ અનેક વખત રજૂઆત થઈ છે, હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. 4-5 ગામોની થઈ 3000 હેક્ટર જમીન જે લોકો ખેડૂતોએ અત્યારે ડાંગરની પાકનું સિઝન રોપણ કરી દીધેલું, જે હાલમાં બીજા રાઉન્ડ આવવાથી નિષ્ફળ ગયું છે ડાંગરનું પાક. આની પહેલાં જે પહેલો રાઉન્ડ આવ્યો એમાં ધરું નિષ્ફળ ગયા. આવી રીતે સતત 20 વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરે છે. અને આ પાણી કોઈ સાબરમતીનું નથી આવેલું. આ પાણી જે ઉપર ડાકોરની સાઈડ જે ઉપરવાસમાં વરસાદ થાય એ વરસાદી પાણીનો નિકાસ જે અહીંયાથી નીકળે છે એ નિકાસનું પાણી ભરે અને વર્ષોથી ખેડૂતોના આ પાક નિષ્ફળ જાય છે. જમીનની અંદર પાણી ભરાઈ ગયું છે, ડાંગરનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે. હવે અત્યારે પ્રોબ્લેમ એ છે કે અમારે અહીંયા આગળ 5 ઇંચ જ વરસાદ પડે છે, પણ તમે ખેતરની અંદર જુઓ તો 36 થી 40 ઇંચ પાણી તમને અત્યારે જોવા મળશે. કાંસ વિભાગને આ બાબતે લેખિતમાં જાણ કરીશું. તેમજ આ જે ચાંગડા, મહિયારી, ઇન્દ્રણજ, મિલરામપુરા, કાનાવાડા જેવા જે ગામોમાં પાણી ઘૂસ્યા છે કાંસના, તો એ બાબતે ખાસ વિભાગને લેખિતમાં જાણ કરીએ.